નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટ બાદ જૂનાગઢ સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ શરૂ। એસટી રેલવેમાં આવતા મુસાફરોના સામાન ચકાસાયા તો ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સતત પેટ્રોલિંગ। પહેલા 2019નો પાક વીમો આપો, પછી જ રાહત પેકેજ સ્વીકારીશું। મગફળીના ટેકાના ભાવની ખરીદી સહિતના કેટલાક પ્રશ્ને કલેક્ટર કમ્પાઉન્ડમાં મળ્યું ખેડૂતોનું મહાસંમેલન। એક તરફ સરકાર જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચે છે, તો બીજી તરફ હેરિટેજ ઇમારતો પ્રત્યે પ્રશાસનનું દુર્લક્ષ્ય નાગરિકોને અકળાવી રહ્યું છે। દરબાર હોલની જીર્ણ હાલત એ બાબતનો આપે છે પુરાવો। અને હાઇબ્રિડ ગાંજા પ્રકરણમાં અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ। ગાંજાની હેરાફેરીમાં પણ યુવતીઓ સક્રિય બનતા ભદ્ર સમાજમાં સનસનાટી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશની રાજધાની એવા દિલ્હીના લાલ કિલ્લા પાસે અચાનક જ ગઈકાલે કારમાં બ્લાસ્ટ થતા 10 થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળ્યા હતા, તો 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા। સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા અને ગૃહ મંત્રાલયના આદેશ બાદ ગુજરાતના પ્રમુખ શહેરોમાં પણ ગઈકાલે મોડી સાંજથી ચેકિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી। જૂનાગઢમાં પણ રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના
અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. તો બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં પણ ડોગ સ્કોડની મદદ લઈ મુસાફરોના સામાનની તપાસણી હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે દિલ્હીમાં જે ઘટના બની છે એ ત્રાસવાદી કૃત્ય અંતર્ગત સમગ્ર રાજ્યમાં પણ પોલીસ તપાસ તેજ બની છે. કોઈ પણ નાગરિકને પોતાની આસપાસ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જુનાગઢ પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને દોલતપરાના મુખ્ય માર્ગ ઉપર મધુરમ, બિલખારોડ અને ભવનાથ સહિતના વિસ્તારોમાં ગઈકાલે આખી રાત ડોગ સ્કોડ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ સાંજના સમયે દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટનો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્ત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. શંકાસ્પદ વાહનો અને ઇસમોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ દોડવું પડશે. સાથે સાથે જે મહત્ત્વના જૂનાગઢ જે માંગરોળનું બંદર, આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ મહત્ત્વની જગ્યાઓ ઉપર પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી બીડીડીએસની ટીમ અને અન્ય જે પોલીસની મહત્ત્વની ટીમો દ્વારા છે એ ટોટલ ચેકિંગને તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે. રાજ્યમાં લાભ પાંચમ પછી થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેમાં રાહત આપવા રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોને તેનાથી સંતોષ નથી. ગઈકાલે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ ખેડૂતોનું મહાસંમેલન મળ્યું, જેમાં રાજ્ય સરકાર ઉપર કૃષિ નીતિ અંગે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે રાહત પેકેજ તો ઠીક છે, પરંતુ 2019નો વીમો અમને હજુ સુધી મળ્યો નથી. પાલ આંબલિયા, પરેશ ગૌસ્વામી અને અલગ અલગ તાલુકામાંથી આવેલ ખેડૂતોએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો 12 દિવસમાં માગણીઓ નહીં સ્વીકારાય તો અમે બળદગાડા સાથે ગાંધીનગર સુધીની કૂચ કરશું. દરમિયાન કિસાન સહાય યોજના ફરી શરૂ કરવા મોંઘવારી મુજબના ભાવ મળતા નથી. મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ છે, તેમાં 125 મણની જગ્યાએ 200 મણની ખરીદી અને પલળેલી મગફળી પણ રાજ્ય સરકાર ખરીદ કરે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. પ્રવીણભાઈ આસોદરિયાએ કહ્યું કે ખેડૂત બેઠો નહીં થાય તો બજારમાં ફરીથી એકવાર મંદીનો મોજું ફરી વળશે. આમ ગઈકાલે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મહાસંમેલન મળ્યા બાદ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરવામાં આવ્યું હતું. અલ્ટિમેટમની અંદર અમારી 3 માંગો છે. 3 માંગની અંદર મુખ્ય માંગ છે કે ગુજરાતના જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય, જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય, એ 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવું. બીજી માંગ છે કે વર્ષ 2019ની અંદર જે ખેતી પાકોને હવામાનને કારણે નુકસાન થયું હતું એના કેસો છે એ અનેક ખેડૂત આગેવાનો લડ્યા, એ પછી હાઈકોર્ટમાંથી આદેશ થયો છે, છતાં પણ હજુ 2019નો પાક વીમો છે એ ખેડૂતોના ખાતા સુધી એની રકમ પહોંચી નથી. તો તાત્કાલિક ધોરણે એ પાક વીમો છે એ ખેડૂતોને આપવામાં આવે. અને ત્રીજી માંગ એ છે કે જે સરકાર અત્યારે ટેકાના ભાવે જે નાટક કરી રહી છે, આ ટેકાના ભાવે જે અત્યારે ખરીદી ચાલુ થઈ છે ગઈકાલથી, તો આની અંદર 125 મણ સરકાર ખરીદે છે એ અમને માન્ય નથી. 200 મણ પૂરેપૂરી મગફળી અમારી સરકારે ખરીદવાની. અને એની સાથોસાથ જે કુદરતી આફત અમારી ઉપર આવી છે, અમારી મગફળી છે આજે પલળી ગયેલી છે, તો આ પલળેલી મગફળી સરકાર ન ખરીદે તો પછી વેપારી તો અમારી સાથે ક્યાંથી ન્યાય કરવાના છે. એટલે અમારી અંદરની એક લાગણી અને માગણી છે કે અમારી ત્રીજી માંગ એ છે કે અમારી પલળેલી મગફળી પણ સરકાર ટેકાના ભાવે ખરીદી દે. જી, આજે હજારોની સંખ્યામાં પરેશભાઈ ગોસ્વામી બાપુના સાનિધ્યમાં એના નેતૃત્વ હેઠળ જુનાગઢ કલેક્ટર ઓફિસે જે ખેડૂતો મળ્યા છે અને એમાં ખેડૂતો ઉપર જે હળાહળ અન્યાય થયો છે, અને પરેશભાઈ ગોસ્વામી અને દરેક ખેડૂતોની જે 3 માંગણીઓ મુખ્ય છે કે ભાઈ, એક તો 2019નું જે પાક વીમો મંજૂર થયેલો પડ્યો છે, સરકાર ચીટિંગ કરે છે, એમની તિજોરીમાં રાખી, જે ખેડૂતનો હક છે ખેડૂતોને આપવો જોઈએ. તે પછી પાક ધિરાણ માફ કરવું જોઈએ, અથવા તો જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ મળવા જોઈએ. જે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, ત્યારે સરકારને હું સવાલ કરવા માંગુ છું કે 42 લાખ હેક્ટરમાં તમારા જ આંકડા એમ કહે છે કે નુકસાની થઈ છે, ત્યારે તમે 10,000 કરોડનું સહાય પેકેજ આપી અને ખરેખર ગુજરાત
ના ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. કારણ કે આને જો પૈસામાં કન્વર્ટ કરવા જાય તો ગુજરાતના ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે નુકસાન થયું છે. ત્યારે હું સરકારને પૂછું છું કે આવી ખેડૂતો માટે તમે ઓરમાયું વર્તન શા માટે વર્તો છો? બીજું કે મગફળી જે અત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી અત્યારે 200 મણ મગફળી લેવાની વાત છે, ત્યારે એની હવા મણ મગફળીની ખરીદી કરી અને ખરેખર ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યું છે. બીજા નંબરમાં કે જે સરકારને ખુદને ખબર છે કે માવઠાના મારથી જે ખેડૂતોને મગફળીમાં જે નુકસાની થઈ છે, ત્યારે એવી મગફળી ખરીદી લેવામાં આવે એવી નમ્ર વિનંતી કરું છું. દિવાળી પછી પડેલા કમોસમી વરસાદને કારણે મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર રસ્તાના કામો કેટલાક અટકાવી દેવામાં આવ્યા હતા. હવે વરાપ નીકળી ચૂક્યો છે. ધીમે ધીમે શિયાળાના પગરવ શરૂ થયા છે અને જૂનાગઢે પોતાનો મુક્તિ દિવસ પણ મનાવી લીધો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડમાં રસ્તાના કામ હાથ ધરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર આકાશ કટારા જે વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે તે વોર્ડ નંબર 9માં દુબડી પ્લોટ અને કૈલાસનગર વિસ્તારની શેરીઓમાં હાલ રસ્તાઓ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. તો શહેરની પાછળ મુખ્ય એવા ગિરિરાજ મેઇન રોડ ઉપર વોર્ડ નંબર 7માં પણ યુદ્ધના ધોરણે રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોની અપેક્ષા છે કે રસ્તા એવા મજબૂત બનાવો કે 5 વર્ષ સુધી રસ્તા અકબંધ રહે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે રસ્તાઓ બનાવે છે, પરંતુ ગમે તે કારણસર કામમાં ગમે તે નબળાઈ હોય, રસ્તાઓ જૂજ વરસાદમાં અથવા જૂજ મહિનાઓમાં તૂટી જાય છે. વેપારી એસોસિએશનના મંત્રી શૈલેષ સંઘવીએ કહ્યું કે આ વખતે અમારા કોર્પોરેટરના પ્રયાસોથી રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ છે અને સુપરવાઇઝર અને કોર્પોરેટર પણ નજર રાખી રહ્યા છે. આમ છતાં રસ્તા મજબૂત બને તે ખૂબ જ જરૂરી છે. આજ રોજ વોર્ડ નંબર 9 મારામત વિસ્તાર કૈલાસનગર શેરી નંબર 7 અને દાતાર રોડને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરી કામ વહેલી ઝડપે ચાલુ કરી આગામી દિવસોમાં લોકોની સુખાકારી માટે નવા સીસી રોડનું શુભારંભ કરી લોકોને સુવિધા મળે તેની ધ્યાને લઈને આજે આ કામની શરૂઆત કરવામાં આવી છે. આશરે 300 મીટરનો રોડ છે. કૈલાસનગર થી લઈ અને દાતા રોડ ખોડિયાર એલિમેન્ટ સુધી આ રોડ આવેલ છે. હું કિશોરભાઈ સાવલિયા આજે જુનાગઢની અંદર ગિરિરાજ રોડ બસ સ્ટેન્ડથી શરૂ થતો જોશીપરાને જોડતો ગિરિરાજ રોડનું કામ અત્યારે ચાલુ થયું છે. આ જે કામ દિવાળી પહેલા શરૂ થવાનું હતું, પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ અને લોકો હેરાન ન થાય એટલા માટે દિવાળી પછી શરૂ કરવામાં આવ્યું છે. અને આ વોર્ડની અંદર મુનાભાઈ બોગરા, જે જયેશભાઈ બોગરા બાંધકામ સમિતિના ચેરમેન છે, એના દ્વારા આ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે અને એની સતત દેખરેખ નીચે આ કામ શરૂ થઈ રહ્યું છે અને આ રોડનું કામ ખૂબ સારું થશે એવી લોકોને આશા અને અપેક્ષા છે. હું શૈલેષ સંઘવી છું, ઓજી વિસ્તાર વેપારી એસોસિએશનમાં મંત્રી છું. આ ગિરિરાજ સોસાયટી વાળો મેઇન રોડ ઘણા વખતથી અતિશય કંડમ હાલતમાં હતો અને લોકો ખૂબ જ હેરાન થતા હતા. અને જ્યારે પણ બહેનો થીગડા લઈ ગયા એ પણ મહિના 2 મહિનાથી વધારે ટકતા નહોતા. અત્યારે મસ્ત આશા હતી કે દિવાળી પહેલા થઈ જશે, ત્યારે પણ આશા પૂરી ન થઈ. પણ હવે રોડ ચાલુ થવાનો છે તો અમારી એટલી જ વિનંતી છે કે રોડ ડામરનો બનાવો કે સીસી રોડ બનાવો, પણ એવો રોડ બનાવજો કે ઓછામાં ઓછા 5 વર્ષ ટકે. પહેલાના જમાનામાં રોડ બનતા એ બધા 20-20 વર્ષ સુધી કંઈ થતું નથી, પણ અમારી એટલી બધી અપેક્ષા નથી. પણ 5 વર્ષ સુધી કમસે કમ ટકે એવા રોડ બનાવે એવી કોર્પોરેશનને નમ્ર વિનંતી છે અમારી. 2 દિવસ પહેલા 9મી નવેમ્બરે જૂનાગઢે પોતાનો મુક્તિ દિવસ મનાવ્યો. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મુક્તિ દિનની ઉજવણીમાં લાખો રૂપિયાનો લાઇટિંગનો ખર્ચો કરવામાં આવ્યો, બીજો બધો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ જૂનાગઢની જે હાલત છે, ખાસ કરીને હેરિટેજ શહેર તરીકે જે જૂનાગઢ ઓળખાઈ રહ્યું છે, એ હેરિટેજ ઇમારત પ્રત્યે પ્રશાસન સંપૂર્ણ રીતે દુર્લક્ષ સેવે છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં આઝાદી પહેલા નવાબનું શાસન હતું
અને જૂનાગઢના નવાબ જે જગ્યાએ દરબાર ભરીને બેસતા હતા એ દરબાર હોલ આજે જીર્ણ હાલતમાં ખંડેર બની રહ્યો છે. દિવાન ચોકમાં દરબાર હોલ આવેલો હતો, જ્યાં એક સમયે દરબાર હોલ જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસી આવતા હતા, પરંતુ દરબાર હોલનું સ્થળાંતર કરી નાખવામાં આવ્યું છે ત્યારથી આ ઇમારત ધીરે ધીરે ખંડેર બની રહી છે. એટલી બધી રીતે એના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહી છે કે દરબાર હોલની દિવાલ ઉપર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. આ ઇમારત પડું હાલતમાં થઈ છે ત્યારે મહાનગરપાલિકાએ જ એમને જીર્ણ ઇમારતમાં સમજીને બેનરો માર્યા છે અને પતરાની આડશ ગોઠવી દીધી છે. જૂનાગઢના જાગૃત નાગરિક અને ખાસ કરીને ફ્રીલાન્સ પત્રકાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ વૈષ્ણવે આજે આ દરબાર હોલ અંગે પોતાની વેદના ઠાલવી છે. કહ્યું છે કે ઉદયપુર જાઓ, જયપુર જાઓ, ત્યાંના હેરિટેજ બિલ્ડિંગોને સરકારે કેવી રીતે સાચવ્યા છે એ જૂનાગઢ પ્રશાસને જોવું જોઈએ. દરબાર હોલ હોય અને આવી ઘણી બધી ઇમારતો છે કે જે જૂનાગઢમાં પુરાતન ઇતિહાસની સાક્ષી પૂરે છે, આ ઇમારતો પ્રત્યે સરકાર કોઈ કામ કરતી નથી. એ ખૂબ જ દુઃખની બાબત છે. नमस्कार मित्रों, खंडहर बता रहा है कि इमारत कभी बुलंद। जी हाँ मित्रों, બે દિવસ પહેલા જ આપણે જેનો મુક્તિ દિન જૂનાગઢનો ઉજવ્યો એ નવાબ મોહબ્બત ખાનજીની ચુંગાલમાંથી આપણે જ્યારે 1948માં 9 નવેમ્બર આઝાદ થયા એની બેઠક અહીં એનું દરબાર ગઢ ફરી એ લોકો દેખતા બોલાગે તો કારભાર સંભાળતા, વ્યવસ્થા જાળવતા. આજે પછી દુઃખ સાથે કહેવું પડે છે કે ઇતિહાસવિદો, સંસ્કૃતિ પ્રેમીઓ અને જૂનાગઢના રહેવાસીઓ મહદ અંશે નિરાશ છે, નારાજ છે, કંતરતી કે આવી સરસ ઇમારત કે જ્યાં જૂનાગઢનું મ્યુઝિયમ હતું, જૂનાગઢના નવાબ બેસતા અને રખેવાળી કરતા, એની હાલત પસ્તાશ. ત્યાં ઝાડો ઉગી ગયા છે, તિરાડો પડી ગઈ છે, પાણી પડે છે, લાઇટોનો અભાવ છે, ઘણી બધી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો. તંત્રને પૂછતા તંત્ર એવું કહે છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે, પણ ક્યારે એ પ્રશ્ન દરેકના મનમાં ઉદ્ભવી રહે. પછી આજે આપ જોઈ શકો છો કે એકદમ બિસ્માર હાલતમાં દરબારગઢ જેમ કહેવાતો નવાબનો જે મ્યુઝિયમ હતો તે વિસ્તાર અને આખો સમગ્ર વિસ્તાર એ જે હેરિટેજ તરીકે સ્થાપિત કરી શકાય. વિશ્વના બીજા દેશોમાં આવી ઇમારતોને સરકાર પ્રોત્સાહન આપે છે, ટુરિઝમના સ્પોટ તરીકે ડેવલપ કરે છે, ત્યારે આ ખસ્તા હાલત જોઈ અને દરેકના દિલમાં એક પ્રશ્ન ઉઠે છે કે આખરે ક્યારે આનો જીર્ણોદ્ધાર થશે, આનો ક્યારે નવીનીકરણ થશે. દરમિયાન દિવાન ચોકમાં આવેલ આ દરબાર હોલ પાસેથી પસાર થઈએ ત્યારે ત્યાં 24 કલાક એક લાઇટ બળતી જોવા મળે છે. આ લાઇટનું કનેક્શન ક્યાંથી આવ્યું છે, પાવર ક્યાંથી આવે છે, એની કોઈ જાણકારી પ્રાપ્ત નથી, પરંતુ શહેરીજનો આ લાઇટને નવાબી સમયના અખંડ દીવા તરીકે ઓળખે છે અને એટલે જ કટાક્ષ સાથે સરકારને કહે છે કે આ અખંડ દીવો દરબાર હોલની આ દિવાલ ઉપર કાયમ 365 દિવસ ઝળહળે છે, એને બંધ કરવાની તસ્દી પણ સ્થાનિક પ્રશાસન લેતું નથી. ત્યારે આ લાઇટ છે, ભલે નાનકડી લાઇટ છે, પરંતુ 365 દિવસ 24 કલાક સુધી આ એલઈડી ઝળકી રહી છે, તેના વિશે કોઈ પણ મગનું નામ મરી પાડે અથવા તો પીજીવીસીએલ કે પુરાતન વિભાગ કે આરએનબી વિભાગ આ દિશામાં કઈ કામગીરી કરે, આવું નગરજનો ઈચ્છી રહ્યા છે. આ મિત્રો આપ જોઈ શકો છો પાછળ કાલથી સ્પ્લિટ થાય, જે કદાચ નવાબના સમયનો અખંડ દીવો પણ કહી શકાય અને તંત્રને સદબુદ્ધિ આપે અને સરકાર કે તાત્કાલિક મેળવી લે જૂનાગઢમાં કે એ માટે કેટલાય મહિનાઓથી હું જોઉં છું, લોકો પણ જોવે છે, પણ તંત્રના ધ્યાનમાં નથી આવતું. એવી આ સ્પ્લિટ લાઇટ સતત દિવસ રાત અખંડ દીવાની જેમ ચાલે છે, એનું પણ આપણે અહીં ધ્યાન દોરવું પડે. આભાર. જ્યારે દર્શક મિત્રો આપ દરબાર હોલના જ સમાચાર નિહાળી રહ્યા છો ત્યારે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ વધુ એક બાબત ઉપર પ્રકાશ ફેંકે છે કે દરબાર હોલનું સ્થળાંતર સરદાર બાગમાં જૂનાગઢ સંગ્રહાલય તરીકે કરવામાં આવ્યું છે, જે લગભગ છેલ્લા 6 મહિનાથી બંધ છે. હજુ પણ આ સંગ્રહાલયના રિનોવેશનના નામે 31મી જાન્યુઆરી સુધી સંગ્રહાલય બંધ રહેશે તેવું જાહેરનામું ક્યુરેટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે દિવાળી ચાલી ગઈ, ડિસેમ્બરનું નાતાલનું વેકેશન આવશે, પ્રવાસીઓ આ પ્રકારના દુર્લભ ખજાનો જોવાથી વંચિત રહી જાય છે. હકીકતમાં સકરબાગ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો અને જૂનાગઢ દરબાર હોલ આવી એક ટુરિઝમ સર્કિટ
જૂનાગઢના અર્થતંત્રને વેગ આપવા માટે સક્ષમ છે, પરંતુ દરબાર હોલનું સ્થળાંતર કરીને સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે પ્રવાસીઓની એક સુવિધા અને નજરાણું છીનવી લીધા છે એ કડવી વાસ્તવિકતા છે. ખેર, સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગઈકાલે કાનૂની સત્તામંડળ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્યાંના છાત્રોને નશા મુક્ત સમાજ અંતર્ગત માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને અલ્તાફ કુરેશીએ પોતાના અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો અને કહ્યું કે માત્ર તમાકુ ગુટકાની પરંતુ હવે સમાજમાં નશાનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. લોકો ગાંજાનું વાવેતર કરે છે ત્યાં સુધીની ચિંતા વ્યક્ત કરતા અલ્તાફ કુરેશીએ તંદુરસ્ત સમાજ માટે વ્યસન મુક્ત થવું તેમજ ખૂબ જ જરૂરી છે એમ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા સાબિત કરી આપ્યું હતું. આ તકે સાયન્સ મ્યુઝિયમના ભાવેશભાઈ જાદવે પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશા મુક્ત થવા અને કોઈ પણ પ્રકારના બંધાણમાંથી મુક્ત થવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી. આ સેમિનાર પૂર્ણ થયા બાદ ત્યાંના વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે આ પ્રકારના સેમિનાર યોજવાથી વિદ્યાર્થીઓની વિચાર શક્તિમાં ધરમૂળ ફેરફાર પણ શક્ય બને છે. ત્યાંથી આ લોક અદાલત ચાલુ થયું કાર્યક્રમ, એમાં એટલી બધી સફળતાઓ મળી કે જે ઇન્સ્યોરન્સના કેસ હોય, જેટ રિટર્નના કેસ હોય કે એકાબીજાને સમાધાન કંટાળી ગયા હોય, કેમ કે લગતી પ્રોસેસ છે, 7 વર્ષથી થાય, 8 વર્ષ થાય, ટ્રાયલ હાલે, એમાં તમે દાખલા તરીકે સેશન કોર્ટમાં તમને એમ લાગતું હોય કે ભાઈ મને બરોબર ન્યાય નથી મળ્યો તો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમને એમ લાગે બરાબર એ નથી મળ્યો તો તમે હાઈકોર્ટમાં જઈ શકો. તરંબે પાડી નવસારી થી છું. ફર્સ્ટ યર સ્ટુડન્ટ પ્રેટનરી અહીંયા જુનાગઢમાં અભ્યાસ કરું છું. તો આજે અમને આ NSSના પ્રોગ્રામમાં અમને આજે નશામુક્ત ભારત અભિયાન વિશે જાણવા મળ્યું કે જેમાં લોક અદાલત વિશે કે જે એનાથી સ્ટાર્ટ થઈ હતી અને એના વિશે કે જો આપણને કોઈ પણ પ્રશ્ન હોય તે આપણને લોક અદાલતમાં જો આપણને જો આપણો હક ન મળે તો આપણે આગળ જઈએ, ડિસ્ટ્રિક્ટ લેવલે જઈએ, એમ કરીને કે હાઈકોર્ટ સુધી જઈએ અને પોતાનો હક મેળવી શકે છે. તેમજ ભારતમાં એટલે કે આપણા દેશમાં જે કંઈ ગામડાઓમાં નશાઓ કરે છે જે કંઈ વ્યક્તિઓ એમને સમજાવવું જોઈએ. બધી દોડથી કરવાની, વોક કરી શકો છો, સારામાં સારું સ્વિમિંગ કરી શકશો, એક્સરસાઇઝમાં જે કંઈ જીમ તમારો હોય તો ઠીક છે, બાકી વ્યાયામ યોગાના અત્યારે કેટલા પ્રિય ક્લાસીસ જોયેલા. આપણે ક્લાસ સ્વસ્થ હશું તો બીજાને મદદ કરીશું. કોવિડમાં આપણે જોયું જોઈ એ જ શીખાતી રમત કોઈ બેસે એટલા બધા માનસિક વિષય તરીકે મેટલ હેલ્થ તો ક્યારેક વિષય હશે ક્યારે લેશ, પણ આપણે જો આ બધામાં કે આ વસ્તુમાંથી દૂર રહેવું હોય સ્મોકી અટરાક્સ આ બધી વસ્તુઓ આજે જુનાગઢ જેવા સિટીમાં પણ આ દૂષણ દીવાદુ વિકાસોમાં બમ કમાલ. દર્શક મિત્રો, એક તરફ વ્યસન મુક્ત સમાજ માટે આવી ઝુંબેશ ચાલે છે ત્યારે યુવતીઓ પણ હવે ગાંજાની હેરાફેરીમાં સક્રિય બને છે તેના સમાચાર મળી રહ્યા છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢના મુક્તિ દિન અવસરે ઔદિત્ય ખરેડી સમવાય બ્રહ્મ સમાજ દ્વારા એક વિશિષ્ટ સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વાંજાવાડમાં આવેલ ખરેડીવાડી ખાતે પ્રમુખ કિશોરભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે સમાજના એવા દંપતીઓનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય. કિશોરભાઈ પંડ્યાએ આ તકે તમામ દંપતીઓને અભિનંદન પાઠવ્યા. સાથોસાથ સમાજની દીકરી શીતલ જોશીએ પણ કહ્યું કે અમારા સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાય છે, જેના ભાગરૂપે અમે એવા યુગલોનું સન્માન કર્યું કે જેનો પથ સંસાર 50 વર્ષથી ચાલતો હોય. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જય ખરડેશ્વરના જયઘોષ વચ્ચે દિવાળી પછીનું સ્નેહમિલન, વડીલ વંદના અને કોલેજ કક્ષાના કાર્યક્રમમાં આ ખરેડી બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહ્યા, જેનું તમામ આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. જૂનાગઢ અવધિ ખરેડી બ્રહ્મ સમાજના પ્રમુખ આજરોજ અમારી જ્ઞાતિમાં સ્નેહ મિલન રાખેલું હતું, જેમાં સમગ્ર પરિવારો હાજર રહ્યા. તે સ્નેહ મિલનમાં અમોએ આજરોજ 75 વર્ષ પૂરા કરનાર વડીલોનું વડીલ વંદના હેઠળ તથા 50 વર્ષ લગ્ન જીવનના પૂરા કરનાર એવા વડીલો દંપતીઓનું પણ સન્માન કરવામાં આવેલ. એ સિવાય કોલેજ કક્ષાની તમામ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓની આવેલ માર્કશીટ મુજબ તેમને મેરિટના ધોરણે ઇનામ આપવામાં આવેલ. એ સાથે 6 ડૉક્ટરોની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ સન્માન સાથે સૌને સન્માનિત કરવામાં આવ્યા. બહોળા પ્રમાણમાં આમંત્રિત મહેમાનો સાથે હાજરી આપી હાજર રહેલા તમામ જ્ઞાતિજનોનો આભાર માની આજરોજ ખરડેશ્વર મહાદેવના હાજરીમાં બધા સમૂહ ભોજન કરીને વિશ્રામ દે. આજરોજ અમે ખરેડી ઔદિત્ય બ્રહ્મ સમાજ ખરેડી બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને વડીલ વંદના 75 વર્ષ પૂર્ણ કરેલાઓના સન્માન કર્યા, 50 વર્ષના પૂર્ણ કરેલ દંપતીઓના સન્માન કર્યા અને સાથે સાથે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની બધાને શુભકામના. અને આજે 9મી નવેમ્બર આપણો જૂનાગઢ આઝાદ થયું. આજે જૂનાગઢ આઝાદ થયું મુક્તિ દિવસની આજે અમે બધા અમારા ખરેડી પરિવાર વતી આખા આપણા જૂનાગઢને શુભકામના પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ખરડેશ્વર. જૂનાગઢમાં 2 નવેમ્બરના રોજ હાઇબ્રિડ ગાંજાના જથ્થાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ કરી છે, જેમાં કેટલીક યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આવી ગાંજાની હેરાફેરીમાં યુવતીઓ સક્રિય બનતાના સમાચાર મળતા ભદ્ર સમાજમાં સનસનાટી વ્યાપી ગઈ છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં બેંકોકનો એક શખ્સ મહિલા મારફત હાઇબ્રિડ ગાંજો ગુજરાતમાં પહોંચાડતો હતો. અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 32.76 લાખના ગાંજાની સાથે મુખ્ય આરોપીની અટક થઈ છે. અગાઉ 4 અને તાજેતરમાં વધુ 8 આરોપી પકડાતા આરોપીઓની સંખ્યા કુલ 12 થઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું. ગઈ તારીખ 2 નવેમ્બરના રોજ એસઓજીની ટીમ દ્વારા જે એક NDPSનો હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેમાં 3 કિલો જેવો હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 1 કરોડ 10 લાખ જેવી હતી અને ફરિયાદમાં કુલ 7 આરોપી, જેમાં 6 નામજોગ આરોપી અને અન્ય એક જે મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ધારક એ મુજબની એક ફરિયાદ નોંધવામાં આવી હતી, ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનામાં પ્રાથમિક રીતના જોતા આમાં એક મોટી સિન્ડિકેટ હોય એવું જણાઈ આવતું હતું, એટલે તાત્કાલિક આ ગુનાની તપાસ LCB PI કૃણાલ પટેલને સોંપવામાં આવેલી. LCB PI અને એમની ટીમે હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ રિસોર્સિસથી આખા
જે ગુનામાં આગળ ક્યાં કઈ લિંક મળે છે એ મુજબ તપાસ કરતા આ ગુનાના કામે જે એફઆઈઆરમાં 7મા નંબરનો જે એક મોબાઈલ નંબર ધારક હતો ઇરફાન, કે જે બરોડાનો છે, જેનો મોબાઈલ નંબર દર્શાવેલો હતો, એ ઇરફાન પાસેથી 6 નવેમ્બરના રોજ નડિયાદ ખાતેથી, ખેડા નડિયાદ ખાતેથી 1 કિલો વધુ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવેલ છે અને અગાઉના 7 આરોપી અને અન્ય 5 આરોપી એમ ટોટલ આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને બનાવમાં જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન ધ્યાને આવ્યું છે, ઇન્વેસ્ટિગેશનમાં જે બાબતો ધ્યાને આવેલી છે, તો મૂળ બેંકોકમાંથી એક હબીબી કરીને છે વ્યક્તિ, જે આ આખું નેક્સસ ચલાવે છે, અને એની સાથે અનુપ ઉર્ફે રઉફ કરીને છે, જે મૂળ બેંગ્લોરનો છે, બેંકોક આવન જાવન કરે છે, અને એની નીચે અમુક એજન્ટ છે, એક સાહિલ અને અન્ય એજન્ટ છે, કે જે એજન્ટ આવી વ્યક્તિઓને, ખાસ કરીને મહિલાઓને, એમને બેંકોક મોકલતા હોય છે અને ત્યાં હબીબી એમને આ બધું રહેવાની નાંતેને બધી ફેસિલિટી આપીને પછી ત્યાંથી પોતે જ બધા બેગને એ બધું પેક કરાવીને ત્યાંથી આ પ્રકારનું સપ્લાય કરતો હોય એવું અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે, ધ્યાન ઉપર આવી છે બાબતો. આ બનાવમાં અત્યાર સુધીમાં જે 12 આરોપી પકડાયા એમાં દરેકનો જે રોલ છે અલગ અલગ. ખાસ તો ઇરફાને જે છે, ઇરફાને શેરબાનુ, નિલોફર, હફીઝા એ લોકોને આ જે એજન્ટ થ્રુ મોકલેલા હતા બેંકોક, અને એના પછી હુસેન અને જહાંગીર પણ બેંકોક ગયેલા, આજે પકડાયેલા આરોપી પૈકીના છે. શેરબાનુ ત્યાંથી જે ગાંજો લઈને આવેલ હતી એ 4 કિલો જેટલો લઈને આવેલી. મૂળ આશય એ હતો કે આ જે હતો એનડીપીએસ એ ઇરફાનને આપવાની દાનત નહોતી એ લોકોની, એટલે શેરબાનુએ એફઆઈઆરના જે પ્રથમ 5 આરોપી છે, ધવલ, હુસેન, મુજાહિદીન, જહાંગીર, મોઇન, આ લોકોને અમદાવાદ બોલાવ્યા. અમદાવાદ એરપોર્ટ ઉપર બોલાવ્યા, ત્યાંથી એ લોકો જુનાગઢ આવ્યા. જુનાગઢ 2 દિવસ રોકાઈ અને શેરબાનુએ 5 પેકેટ જે છે, 3 પેકેટ આ 5 આરોપીઓને આપેલ, અને એ 1 પેકેટ જે વધ્યું હતું એ 1 પેકેટ લઈને સાહિલ જે છે આમાં આરોપી વેરાવળવાળો, એને સાથે લઈને શેરબાનુ સુરત બાય રોડ ગયેલ. સુરત ખાતે આ જે મૂળ બરોડાનો જે ઇરફાન છે, જેની પાસેથી વધારે 1 કિલો ગાંજો કબજે કરવામાં આવેલો છે, ઇરફાન, નિલોફર, હફીઝા, જાવીદ અને અફઝલ એ શેરબાનુ પાસેથી આ ગાંજાનું જે 1 પેકેટ હતું એ લેવા ગયા હતા. એ પૈકીના 4 જણા બરોડા ગયા અને જે ઇરફાન હતો એ નડિયાદ ગયો, અને નડિયાદ એની પાસેથી 6 નવેમ્બરના રોજ જે કે લીગલ પ્રોસિજર કરી અને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચનામું કરીને એલસીબીની ટીમે વધુ 1 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હીના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટ બાદ જૂનાગઢ સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ શરૂ. એસટી રેલવેમાં આવતા મુસાફરોના સામાન ચકાસાયા, તો ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સતત પેટ્રોલિંગ. પહેલા 2019નો પાક વીમો આપો, પછી જ રાહત પેકેજ સ્વીકારીશું. મગફળીના ટેકાના ભાવની ખરીદી સહિતના કેટલાક પ્રશ્ને કલેક્ટર કમ્પાઉન્ડમાં મળ્યું ખેડૂતોનું મહાસંમેલન. એક તરફ સરકાર જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચે છે, તો બીજી તરફ હેરિટેજ ઇમારતો પ્રત્યે પ્રશાસનનું દુર્લક્ષ્ય નાગરિકોને અકળાવી રહ્યું છે. દરબાર હોલની જીર્ણ હાલત એ બાબતનો આપે છે પુરાવો. અને હાઇબ્રિડ ગાંજા પ્રકરણમાં અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ. ગાંજાની હેરાફેરીમાં પણ યુવતીઓ સક્રિય બનતા ભદ્ર સમાજમાં સનસનાટી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.